નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કણજરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, તો તમે જો અગાઉના ક્લાસ ના જોયા હોય તો નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે. દરરોજના ક્લાસ મળતા રહેશે બેટા. અહીં ચેપ્ટર નંબર 1, 2 પૂરું કર્યું છે. હવે આપણું ગણિતનું પ્રકરણ નંબર કયું છે બેટા? 3 છે. શું છે? સંખ્યા સાથે રમત. તો હવે આપણે વિચારીશું કે સંખ્યા સાથે રમત એ શા માટે પૂછ્યું છે. ઓકે બેટા, એ સંખ્યા સામે રમત એટલે શું? ફોર એક્ઝામ્પલ હું તને કહું છું બેટા કે આ શું લખ્યા છે? 64 લખ્યા છે. તો હવે આપણે આની સાથે રમત રમીએ. ઓકે, આપણે ચેપ્ટરનું ટાઇટલ સમજશું, ચેપ્ટરની એક એક લાઇન સમજશું, કારણ કે કોઈ ગોખવાનું નથી, સમજવાનો પ્રયાસ કરવાનો છે. જેટલું આવડે એટલું આપણા મગજમાં ઉતારવાનું છે બેટા. એકદમ ઇઝીથી ઇઝી આપણે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સમાજ દરેક વિષયના ક્લાસ આ યુટ્યુબ પ્લેટફોર્મ પર એકદમ ફ્રી ઓફ કોસ્ટ મળતા રહેશે બેટા. તો સૌથી પહેલાં તારે શું કરવાનું છે? ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે, જેથી કરીને તને દરરોજ ક્લાસ મળતા રહે. તો હવે અહીં જુઓ શું છે, એ સંખ્યા સાથે શું કીધું છે? રમત કીધું છે બેટા. તો રમવાનું છે આપણે. તો માની લે અત્યારે આપણે એક ટાઇટલ સમજીએ છીએ કે લખી દઈએ 64. તો 64 સાથે રમ. તો હું તને કહું કે ચલો 64 કોનો વર્ગ છે? તો શું કહેશે બેટા કે 8નો વર્ગ કેટલો થશે બેટા? 8 64. શું થશે બેટા? 8 64. હવે ચાલ બીજો તને પ્રશ્ન પૂછું કે 64ના અવયવ કે એટલે કે 64 કોના ઘડિયામાં આવે છે? તો તું કહીશ 16 એકા 16, 16 2 32, 16 33, 16 4 64. 68 પછી ભાગ પડે? હા, પડે જ બેટા. તો આ બધી આપણે શું કરીએ છીએ? એની સાથે રમત રમીએ છીએ. તો હવે સમજવાનો પ્રયાસ કર કે આપણે જે રમત રમીએ છીએ એને આપણે ગણિતમાં શીખવાનું છે. કશું જ ધાડ મારવાનું નથી. એકદમ ઇઝીમાં ઇઝી ચેપ્ટર હોય તો આર્યું છે. ઓકે બેટા, તો કોઈ ટેન્શન લેવાનું નથી. આપણે શું કરવાનું છે? તમને જો ના આવડતા પ્રશ્નો હોય બેટા એનો ફોટો પાડો અને મારો વોટ્સઅપ નંબર છે બેટા 9904660948 પર તમારે વોટ્સઅપ કરવાનો છે. ફોટો મોકલો, આપણે સોલ્યુશન આ પ્લેટફોર્મ પર કરીશું બેટા. ઓકે, ચલો હવે આપણે ચેપ્ટર ખોલીશું. પાઠ્યપુસ્તકનું પાના નંબર ખોલજો, ચેપ્ટર નંબર 3 ખોલજો બેટા. આપણે ચોપડી જ કરીશું, કોઈ ગાઈડ આપણે કોઈ જરૂર નથી. ઓકે બેટા, જે બી હશે હું નોટ પેડમાં તમને સમજાવવાનો પ્રયાસ કરીશ બેટા. તો દરરોજ ક્લાસ મળતા રહેશે બેટા, એટલે સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને, જેથી કરીને તમને ગોતવામાં તકલીફ પડે નહીં. ચલો હવે આપણે બેટા એક ચેપ્ટરનો પોઈન્ટ જોશું, એક ચેપ્ટરની લાઈન જોશું અને સમજવાનો પ્રયાસ કરીશું બેટા. તો ચલો તમારી પાઠ્યપુસ્તકમાં પાના નંબર બેટા કયું કાઢજો તમે? પેજ નંબર છે 1 મિનિટ અહીં જોઈ લઈએ આપણે. હા, 24 નંબર કયું છે? પેજ નંબર 24. પેજ નંબર કયું છે બેટા? 24. ઓકે, તમે ત્યાં નીકાળો અને આપણે સમજવાનો પ્રયાસ કરીશું. તો ચલો સૌથી પહેલાં બેટા આપણે શું સમજવાનું છે કે ચોપડીનું એક પેજ આપણે એક લાઇન બાય લાઇન સમજવાનું છે. તો ચલો સૌથી પહેલાં શું છે જોઈએ. તો બેટા સમજશું, આપણે પાઠ્યપુસ્તકનું 24 નંબરનું પેજ કાઢ્યું છે. હા, તો જો હું એક લાઇન જોતો જઈશ અને સમજાવતો જઈશ બેટા. એટલે કે આપણે શું છે, નવનીત ગાઈડની કોઈ જરૂર પડશે નહીં. જ્યાં જરૂર પડશે ત્યાં આગળ હું તમને નોટ કરાવતો જઈશ. તો શું છે કે રમેશ પાસે 6 લખોટી છે. ઓકે, હા, તે તેમને એવી રીતે ગોઠવવા માંગે છે કે જેથી દરેક આડી હરોળમાં સરખી સંખ્યા લખોટી હોય અને તે તેમને નીચે રીતે ગોઠવે છે અને આ લખોટી કુલ સંખ્યા સાથે સરખામણી કરે છે. તો હવે સમજો બેટા શું કહે છે? આ શું છે બેટા? રમેશ છે. કોણ છે? રમેશ છે. તો આ સમજવાનો પ્રયાસ કરો બેટા. શું કહે છે કે દરેક આડી હરોળમાં, જો સમજો કે દરેક આડી હરોળમાં એક લખોટી છે. તો હવે બેટા શું આડી હરોળ એટલે જો ઊભી અને આડી, એ સમજશું. તો અહીં આગળ એ સમજતા પહેલાં આપણે થોડુંક આપણી નોટબુકમાં નોંધ કરવી પડશે બેટા. શું નોંધ કરવી પડશે એ હું તને સમજાવું છું. ચલો તો બેટા આપણે ધોરણ 6નું ચેપ્ટર નંબર કયું ભણી છે? 3. કયું છે? સંખ્યા સાથે રમત. અને ક્લાસ નંબર કયો છે? 28 છે બેટા. ઓકે, તો હવે સમજવાનો પ્રયાસ કરીશું. આપણી પાસે કેટલી વસ્તુ છે એ સમજશું અને એના આધારે આપણે એને કેવી રીતે ગોઠવી શકીએ છીએ બેટા, એ સમજીએ. ચલો તો હવે સમજવાનો પ્રયાસ કરીશું બેટા કે હું તમને કહું છું કે તમારી પાસે, ચલો હવે અહીં આગળ તમે સમજો કે તમારી પાસે ચલો 8 લાડવા છે. તો 8 લાડવા છે એનો મતલબ બેટા શું થશે કે 1 લાડવો, બીજો લાડવો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો. બરાબર બેટા, આટલી ખબર પડી ગઈ? હા, તો હવે તમારે આને શું કરવાના છે? ગોઠવવાના છે બેટા. તો ગોઠવવાના છે. કેવી રીતે ગોઠવશો તમે? અલગ રીતે ગોઠવો. તો ચલો તમે પહેલી રીતે લખશો બેટા. શું કરશો? 8 લાડવાને કેવી રીતે ગોઠવશો બેટા? 1 2 3 4. 1 2 3 4. ચલો રીત નંબર 1 થઈ. હા, તો રીત નંબર 2માં કેવી રીતે ગોઠવશો બેટા? સમજો કે 1 2 3
પછી 1 2 3 4 5. ચલો હવે રીત નંબર 3 જુઓ બેટા. શું કરશો? પહેલો લાડુ અહીંયા મૂકશો, બીજો અહીંયા મૂકશો, પછી અહીંયા આગળ 3 મૂકશો, પછી શું કરશો બેટા? અહીંયા આગળ 2 મૂકશો. એટલે 1 2 3 4 5 6 7 8. તો બેટા તમે સમજો કે આવી જ રીતે તમે કેટલી અલગ અલગ રીતે ગોઠવવાનો પ્રયાસ કરો. અલગ અલગ રીતે ગોઠવો. તો હવે તમે સમજો બેટા કે અલગ અલગ રીતે તમે ગોઠવી શકો છો. તો અલગ અલગ રીતે ગોઠવી શકો છો. તો એવી જ રીતે આપણને ચોપડીના પાઠ્યપુસ્તક નંબર 23 ઉપર શું બેટા કહ્યું છે કે તમારી પાસે લખોટી છે અને લખોટીને અલગ અલગ રીતે ગોઠવેલી છે. તો હવે સમજો કે અલગ અલગ રીતે ગોઠવી છે તો તમે શું કરશો ત્યાં આગળ એ જુઓ. તો બેટા સમજો તમને શું કીધું છે કે દરેક આડી હરોળમાં શું કીધું છે કે દરેક આડી હરોળમાં રોમાં એક લખોટી આડી હરોળની સંખ્યા કેટલી છે બેટા? 6. તો લખોટીની કુલ સંખ્યા કેટલી થશે? 1 ગુણ્યા 6. એટલે શું કીધું છે બેટા? જો સમજો કે એક લખોટી અહીંયા ગોઠવી છે, એક અહીંયા ગોઠવી છે, એક અહીંયા ગોઠવી છે, એક અહીંયા ગોઠવી છે, એક અહીંયા ગોઠવી છે, અહીંયા ગોઠવી છે. તો ટોટલ કેટલી લખોટી થઈ? 1 2 3 4 5 6. ઓકે ચલો હવે શું કીધું છે કે દરેક આડી હરોળમાં 2 લખોટી આડી હરોળની સંખ્યા છે. તો શું કહે છે બેટા કે શું કીધું છે? જો સમજવાનો પ્રયાસ કરો. કેટલા છે? 1 2 1 2 1 2. તો સંખ્યા જુઓ બેટા. શું છે સંખ્યા કેટલી થઈ? જુઓ 1 2 3 4 5 6. તો હવે અહીંયા આગળ શું કીધું છે બેટા? કેટલી થઈ ગઈ? 6 થઈ ગઈ. હા, પરંતુ બેટા હરોળ કેટલી બની ગઈ? 1 હરોળ 2 હરોળ ને 3 હરોળ. 1 2 ને 3 એટલે કે 3 ગુણ્યા કેટલા થશે બેટા? કેટલા થશે? એક લાઈન ને બીજી લાઈન. તો કેટલા થઈ ગયા? 2. એમ કરીને કેટલા થઈ ગયા? 6. તો એવી જ રીતે બેટા 3 લખોટી છે. તો ચલો હવે 3 લખોટીમાં જોઈશું. એટલે કે 1 લખોટી 2 લખોટી 3 લખોટી. તો હવે સમજો બેટા અહીં કેટલી લાઈન છે? એક લાઈન ને 2 લાઈન. તો આ બંનેનો ગુણાકાર થાય. ખબર પડી ગઈ સિમ્પલ વેમાં કે 2 ગુણ્યા 3 કરો તો જવાબ શું આવશે બેટા? 6 આવશે. ઓકે ચલો હવે આપણે હું તમને કહું કે બીજી રીતે તમે 6 લખોટી ગોઠવો. તો તમે કેમ ગોઠવશો? પહેલી લખોટી અહીંયા, 2 અહીંયા, 2 અહીંયા, પછી બેટા 1 2 3 આ રીતે. બરાબર બેટા? તો હવે સમજો કે આ રીતનું વસ્તુ બધું છે. 1 લખોટી 2 લખોટી 3 4 5 અને 6. તો હવે બેટા અહીં આગળ તમે નહીં કરી શકો બેટા કે 1 ગુણ્યા 2 ગુણ્યા 3 એમ ના કરી શકાય બેટા. તો શું થશે બેટા? ચલો જો તો આપણે કરીએ 1 ગુણ્યા આમાં કેટલી લાઈન છે? 2 ગુણ્યા આમાં કેટલી લાઈન છે? 3. તો બેટા જો તો શું હશે? 1 ગુણ્યા 2 ગુણ્યા 3. તો જવાબ કેટલો આવી ગયો બેટા? 6. તો આ રીતે પણ આપણે લખોટીને ગોઠવી શકીએ છીએ બેટા. ખબર પડી ગઈ આટલી? ચલો હવે આપણે આગળ જતા જઈએ. તો જો સમજવાનો પ્રયાસ કરો બેટા. શું છે કે તે કોઈ પણ એવી ગોઠવણી વિશે વિચારી શકતો નથી કે જેમાં દરેક આડી હરોળમાં 4 લખોટી અથવા તો 5 લખોટી હોય. તેથી એક જ સંખ્યા ગોઠવણી બાકી રહે છે જેમાં એક જ આડી હરોળમાં તમામ 6 લખોટી સાથે હોય. તો આડી હરોળની સંખ્યા કેટલી છે? 1. તો શું કહેવા માંગે છે બેટા? જો શું છે કે કોઈ પણ એવી સંખ્યા ગોઠવણી વિશે વિચારી શકતો નથી. શું છે? જેમાં દરેક આડી હરોળમાં 4 લખોટી હોય અથવા તો 5 લખોટી હોય. એટલે કહેવાનો મતલબ શું કહે છે બેટા કે અહીં કરજો સમજો બેટા. ચલો 1 લખોટી 2 લખોટી 3 4 5 6 આમ છે. હા, પરંતુ બેટા આવી 4 લખોટી લખી પછી 2 આમ કરે તો બેટા જુઓ અહીં કેટલા લખોટી છે? અહીં કેટલા લખોટી છે બેટા? 4 લખોટી. અહીં કેટલી લખોટી? 2. તો 2 ગુણ્યા 4 જવાબ કેટલો આવે? 8. પરંતુ આપણી પાસે ટોટલ કેટલી લખોટી હોવી જોઈએ? 6. તો અહીં આગળ 1 છે, 2 છે, 3 છે, 4 છે, 5 છે અને 6 છે. તો આપણો જવાબ 8 આવે છે. તો શું 8 લખોટી છે બેટા? નથી. તો માટે આ રીતે ગોઠવી શકાય નહીં. ખબર પડી ગઈ? આટલી ખબર પડી ગઈ બેટા? તો આ રીતે ગોઠવી શકાશે નહીં. તો ચલો આ જ વસ્તુ આપણને અહીંયા આગળ દર્શાવવામાં આવેલી છે. ચાલો તો હવે શું કરીશું બેટા? આપણે સમજો કે લખોટીની કુલ સંખ્યા કેટલી છે? 1 2 3 4 5 ને 6. તો હવે જુઓ કે આ ગણતરીઓમાંથી રમેશે નિરીક્ષણ કર્યું કે 6 ને 2 સંખ્યાના ગુણાકાર તરીકે અલગ અલગ લખી શકાય છે. તો હવે આપણે બેટા જેમ શું છે નોંધ લખો બેટા. શું છે નોંધ? કે જેમ આપણે લખોટીને અલગ અલગ ગોઠવી શકીએ બેટા.
તેવી જ રીતે સંખ્યાને પણ અલગ અલગ રીતે દર્શાવી શકાય છે. અલગ દર્શાવાય છે. કેવી રીતે સાહેબ સમજાવો? કે હું તમને કહું બેટા કે 6 છે, તો 6નો મતલબ શું થાય બેટા? 2 × 3 બરાબર પણ 6 થશે. પછી શું થશે બેટા? 3 × 2 બરાબર 6 થશે. હા, 6 × 1 બરાબર 6 થશે. 1 × 6 બરાબર પણ 6 થશે. તો 1 + 5 પણ શું થશે બેટા? 6 થશે. 2 + 4 પણ શું થશે બેટા? 6 થશે. તો તમને ખબર પડી છે બેટા હવે કે શું કહેવા માગું છું? કે આપણા એ પ્રશ્ન શું છે બેટા એ સમજો. પ્રશ્ન શું છે કે તેવી જ રીતે સંખ્યાને પણ આપણે અલગ અલગ રીતે દર્શાવીએ છીએ. તો સૌથી પહેલાં બેટા આપણે સમજતા પહેલાં આપણે શું કરવાનું છે? આ ચેનલને સૌથી પહેલાં આપણે સમજતા પહેલાં શું કરવાનું છે? આ ચેનલને શું કરી દેવાનું છે બેટા? સબસ્ક્રાઈબ કરી દેવાનું છે અને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી દેવાની છે, જેથી કરીને એ ક્લાસ દરરોજ જોતો રહે બેટા. તો હવે આપણે આગળ જોઈએ. ઓકે, સમજવાનો પ્રયાસ કરશું. જે બી ચોપડી વાઇઝ આપણે જોતા જઈશું એ પ્રમાણે આપણે દાખલા એના ગણતા જઈશું બેટા. તો બેટા સમજો, તો 6 બરાબર 2 × 3 ઉપરથી કહી શકાય કે 2 અને 3 એ 6ને બરાબર વિભાજિત કરે છે. એટલે બેટા જો આગળ 6 લખ્યા હોય તો અહીં 2 વડે ભાગ ચલો અને વિભાજિત કરે એટલે કે ભાગ ચાલો છે અને 3 વડે વિભાજિત કરો. ચલો, તો 2 3 6 શેષ કેટલી વધી બેટા? 0. તો 3 2 6 શેષ કેટલી વધી બેટા? 0. તો ખબર પડી ગઈ કે 6 એ 2 વડે પણ ભાગી શકાય છે અને 3 વડે પણ ભાગી શકાય છે. તેથી 2 અને 3 એ 6ના ભાજક છે. ચલો, બીજા ગુણાકાર 6 બરાબર 1 6 ઉપરથી 6ના ભાજક 1 અને 6 મળે છે. એટલે શું કહે છે બેટા? સમજો કે એ આગળ 6 છે, 6 વડે ભાગો તો 6 એકા 6 કેટલા વધ્યા બેટા? 0. ખબર પડી ગઈ એટલી? ચલો હવે આગળ જાઓ કે આ રીતે 1 2 3 અને 6 એ 6ના ભાજક છે. તો સાહેબ શું કહેવા માંગે છે બેટા? કે જે આ 1 છે, 2 છે, 3 છે અને 6 છે એ શું છે? 6ના ભાજક છે. શું છે? 6ના ભાજક છે. તેમને 6ના અવયવો કહેવામાં આવે છે બેટા. તો હવે આગળ તમે શું લખ્યું બેટા? હાઇલાઇટ કરો. શું છે? કે તેમને 6ના અવયવો કહેવામાં આવે છે. 6ના અવયવો કહેવામાં આવે છે. તો ચલો બેટા શું કીધા છે કે હવે હું કહું કે 6, તો 6ને કોની વડે ભાગી શકાય બેટા? એ સમજો. કોની વડે ભાગી શકાય? તો જો 1 વડે ભાગી શકાય એટલે કે 1 × 6. હા, ચલો 2 વડે ભાગી શકાય. હા, એનો મતલબ કે 2 × 3 બરાબર પણ શું આવશે બેટા? 6. બરાબર. ચલો 3 વડે તો 3 × 2 બરાબર પણ શું આવશે બેટા? 6 આવશે. ચલો સરસ. હવે બેટા 4 વડે ભાગી શકાય? ના ભાગી શકાય. 5 વડે ભાગી શકાય? ના ભાગી શકાય. કેમ બેટા? કે 5 એકા 5 કરો તો જવાબ શું આવે બેટા? 5. તો અહીં 6 આવે છે? ના આવતો, નથી આવતો જવાબ, તો ભાગી શકાશે નહીં. ચલો 6, તો 6 એકા 6. શું બેટા? 6 એકા 6. તો બેટા બધી જ સંખ્યાને આપણે શું કરી શકીએ છીએ? 6 વડે ભાગી શકાય છે. માટે આ બધા શું આવ્યા બેટા? આપણા શું બની ગયા? અવયવો. શું બની ગયા? અવયવો. ખબર પડી ગઈ છે? તો સૌથી પહેલાં બેટા તમારે શું કરવાનું છે? આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી દેવાની છે. ચલો હવે અહીંયા આગળ આપણે થોડુંક આગળનો ટૉપિક જોઈશું બેટા કે અવયવો. અને હવેનો ટૉપિક શું છે બેટા આપણી પાસે? કે અવયવો અને અવયવી એટલે શું સમજવાનો પ્રયાસ કરીશું અને આગળ આપણે જોતા જઈશું બેટા. તો સૌથી પહેલાં બેટા હું આ બધું ક્લિયર કરી રાખું. ચલો ડિલીટ. ઓકે, તો આપણો અત્યારનો ટૉપિક શું છે બેટા? કે અવયવો અને અવયવી. તો ચલો, મેરી 4ને બરાબર વિભાજિત કરે છે તે સંખ્યા શોધવા માંગે છે. તે 4ના કરતાં નાની સંખ્યા વડે આ રીતે વિભાજિત કરે છે. શું કહે છે બેટા? 4ને વિભાજિત કરો. તો 4 કોના ઘડિયામાં આવે બેટા? તો 1 4 4 થાય. હા, પછી 2 × 2 કેટલા થશે બેટા? 4 થશે. પછી 3 × 1 એટલે કે 3 થાય. તો 4 આવે છે બેટા? ના. તો ચલો આ ના આવે. પછી કોણ આવશે બેટા? 4 એકા 4. હવે બેટા આવશે કોઈ? ના, હવે કોઈ નહીં આવે. તો આપણા આની આગળ શું આવી ગયા બેટા? અવયવો આવી ગયા. શું આવી ગયા બેટા? અવયવો. એટલે કે બેટા 4ને 1 વડે ભાગી શકાય, 2 વડે અને 4 વડે પણ ભાગી શકાય. ચલો આટલી ખબર પડી ગઈ. હા, તો જુઓ શું કર્યું છે બેટા કે 4ને કેટલા વડે ભાગ્યા છે? 4 વડે. તો 4 એકા 4. તો કેટલી શેષ આવી? 0. તો એવી જ રીતે બેટા કેટલા વડે ભાગ્યા છે? અહીંયા આગળ 2 વડે. એટલે જો બેટા
અહીંયા આગળ 4 છે, 2 વડે ભાગીએ તો 2 2 4, કેટલી શેષ આવી બેટા? 0. ખબર પડી ગઈ? ચાલો હવે શું છે બેટા? ભાગફળ કેટલા મળે છે? 4 મળે છે. ભાગફળ કેટલું મળે છે? 2. એટલે કે બેટા શું કહે છે, શું કહેવા માંગે છે? ભાગફળ કેટલું મળે છે બેટા? 4. જો બેટા હવે શું થાય છે, જો અહીં સમજવાનો પ્રયાસ કરો. માની લો તો બેટા હવે સમજો આપણે તો આપણે બધા એના અવયવો કયા શોધ્યા હતા કે 1 2 અને 4. એટલે મતલબ કે શું બેટા સમજવાનું કે ઘડિયામાં આવવા જોઈએ. શેમાં આવવા જોઈએ? ઘડિયામાં. ઘડિયામાં આવે તો જ ભાગી શકાય બેટા. શું થાય? તો જ ભાગી શકાય. ઓકે, ચલો હવે આગળ જઈએ બેટા. તો જુઓ, તો તે શોધો કે સંખ્યાને 4ને આ રીતે લખી શકાય છે. તો લખીએ આપણે બેટા. આ જે વસ્તુ લખી હતી સેમ ટુ સેમ બેટા મેં અહીંયા આગળ બેટા લખી હતી. ક્યાં લખી હતી? આ રહી લખી. જો ખબર પડી ગઈ? એટલે મેં જે તમને શીખવાડ્યું એ ખૂબ જ આગળનું શીખવાડી દીધું છે બેટા. ચલો હવે જાણો છો કે સંખ્યા 1 2 4 અને 4ના ભાજક આ સંખ્યાને 4ના અવયવો કહેવામાં આવે છે. તો ચલો બેટા 8ના અવયવો કહેશે કોઈ મને? 8ના અવયવો કહો તો 8ના અવયવો શું કહેશો બેટા? કે ચલો કે 8 લખો. 8 કોના ઘડિયામાં બેટા? 8 એકા 8, પછી 2 4 8, પછી બેટા 3 દુ 6 ના આવે, પછી 4 દુ 8, પછી શું આવશે બેટા? 1 8 8. તો બેટા અહીંયા આગળ આપણા જે બધા મળ્યા એ શું બેટા કહેવાય? શું કહેવાય? 4ના અવયવો. સોરી, કેટલાના અવયવો? 8ના શું કહેવાય બેટા? અવયવો. ખબર પડી ગઈ? તો હવે આપણે શું કરવાનું છે બેટા કે આગળનો આર્યો કોઠો સમજવાનો છે. તો ચલો હવે આ લખી દો, સ્ક્રીનશોટ પાડી લો અને સમજવાનો પ્રયાસ કરો બેટા. તો ચલો હવે આપણે આગળનું જોઈએ. તો હવે સમજો બેટા શું કહે છે કે સંખ્યાના અવયવને તે સંખ્યાના નિશેષ ભાગી શકાય તેવા ભાજક છે. ધ્યાનથી જુઓ કે 4ના દરેક અવયવ 4 અથવા 4 કરતાં નાના છે. એનો કહેવાનો મતલબ શું કહે છે બેટા? જો માની લો બેટા કે શું છે? 8. તો 8ના અવયવ શું કહેવાય બેટા? 1 8 કહેવાય. હા, 1 8 8. પછી 2 4 8 કહેવાય. હા, પછી બેટા શું થશે? 4 દુ 8 થશે. હા, પછી શું થશે બેટા? કે 8 એકા 8 થશે. હા, તો હવે શું કહે છે કે હવે 8થી ઉપર કોઈ નહીં હોય બેટા. 16 પણ ના આવે બેટા. કેમ? 16 એકા 16. તો શું હવે બેટા? જો આગળ 8 જવાબ આવે, આપણે 8 જવાબ આવવો જોઈએ. તો 16 8 આવે છે ના? તો બેટા આ તો આવશે નહીં. તો બેટા શું આવશે કે સૌથી મોટી સંખ્યા કઈ આવશે બેટા? 8. અને સૌથી નાની સંખ્યા કઈ આવશે? 1. તો આગળ આપણે સમજવા જેવો શું મુદ્દો આવે બેટા કે 1 અને 8 એ બંને અવયવો હોય ને હોય. માની લો બેટા કે 4 લખું છું તો 1 4 લખાય. હા, 1 4 4. પછી 2 ગુણ્યા 2 બરાબર 4 થશે. હા, પછી શું થશે બેટા કે 4 એકા 4. તો સમજ બેટા શું છે કે 1 પણ આવ્યો અને 4 પણ આવ્યો. તો આ બંને શું હોય છે? અવયવો હોય ને હોય. એટલે કે 1 હોય અને સંખ્યા પોતે હોય બેટા. શું હોય છે? સંખ્યા પોતે હોય છે. ઓકે, ચલો આટલી ખબર પડી ગઈ બેટા. તો બસ આપણે શું કરીએ છીએ બેટા? આટલી સુધી અત્યારે રાખીએ છીએ અને હવે આગળ રકમ જોઈએ. ચલો આ તમારે શું કરી દેવાનું છે? સ્ક્રીનશોટ પાડી દેવાનો છે. ચલો બેટા પાડી દીધો છે. તો ચલો હવે આપણે શું કરીએ છીએ બેટા? આગળ જઈએ. તો બેટા આપણે આ ક્લાસમાં આટલે સુધી રાખીએ અને આના પછીનો જે ક્લાસ આવે ત્યાં આપણે સમજવાનો પ્રયાસ કરીશું બેટા કે આ રમત રમવાની છે અને રમતમાં આપણે અવયવો અને અવયવ વિશેની માહિતી મેળવીશું. અવિભાજ્ય સંખ્યા શું હોય છે અને વિભાજ્ય સંખ્યા કેવી હોય છે, બધી જ માહિતી આપણે બેટા મેળવવાની છે. તો આ બધી વસ્તુ આપણે મેળવશું તો સાહેબ આપણને ક્લાસ મોટો નહીં લાગે બેટા. ક્લાસ ભલે મોટો લાગે. કેમ? કારણ કે એનું કારણ શું છે બેટા કે આપણા એક કોન્સેપ્ટ આપણે જે પાઠ્યપુસ્તકમાં આપેલું છે એ પ્રમાણે શીખવાનો પ્રયાસ કરીશું. કે બેટા કે તમને યુટ્યુબના ઘણી બધી ચેનલમાં ઘણા બધા એવા ક્લાસીસમાં બેટા શું કરે છે કે અવિભાજ્ય સંખ્યા શું છે, ભાજ્ય સંખ્યા શું છે. બેટા એટલીસ્ટ બેટા આપણને ખબર હોવી જોઈએ કે આપણી ચોપડીમાં આપણે ક્યાં ભણીએ છીએ. ઓકે બેટા, જે બી ચોપડી છે આપણી પાસે ગણિતની પાઠ્યપુસ્તક છે બેટા એકદમ ટોપ મટીરિયલ છે. એના સિવાય કોઈ એવું મટીરિયલ નથી કે ત્યાં યુઝ કરી શકો એના ઉપર.
ઓકે બેટા, તો આપણે આવતા ક્લાસમાં એટલે કે ક્લાસ નંબર આના પછીનો આવે છે એમાં આપણે શું કરીશું, રમત રમીશું, સમજવાનો પ્રયાસ કરીશું બેટા, એક એક વસ્તુ આપણે સોલ્યુશન મેળવીશું બેટા. તો એ પહેલાં તમારે શું કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે, તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી દેવાની છે અને સમજવાનો પ્રયાસ કરવાનો છે. ન આવડતા પ્રશ્નો તમે ફોટો પાડી અને મને મોકલી આપો, જેથી કરીને આપણે એમનું સોલ્યુશન આ પ્લેટફોર્મ પર કરી શકીએ મિત્રો. તો મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.